હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજની તારીખ થઈ ગઈ છે 10 તારીખ થઈ ગઈ છે અને આજનો વાર તો મને ખબર નથી. આઈ થિંક બુધવાર ગુરુવાર થઈ ગયો છે. અને અત્યારે મેં કાલે આપણે વિડીયોની અંદર તમે જોયું છે, મેં કીધું હતું કે મારે મુંબઈ શૂટ છે, તો મુંબઈ રાતે નીકળી જવાનું છે. તો ભાઈ મુંબઈ સીન થઈ ગયો હતો કે ભાઈ હવે હું કહીશ ને તો ભાઈ બધા લોકો ખીજા છે. એટલે કહેવાનું અત્યારે કોઈ પણ જાતનું કોઈ વિચાર છે નહીં કે ભાઈ હું તમને કહું કે હું કેવો સીન થઈ ગયો હતો. પણ કંઈ વાંધો નહીં, હું સેફલી હું લોકેશન પર પહોંચી ગયો હતો અને હું સ્ટુડિયો પહોંચી ગયો હતો. પણ આ ત્યાંથી મને જે રૂમ મળ્યો, આ છે મારો રૂમ. જો હું તમને મારો રૂમ બતાડું આજનો. આ છું હું. આવી રીતના આમ શૂટિંગ થાય છે અને જો અમારે ચાલુ શૂટિંગની અંદર આવી રીતના ઘોડા પણ લાવવા પડે. શું કરીએ કયો, હવે આ ઘોડાને આ સેટઅપની અંદર અહીંયા ઊભો કરીને અમે ફોટા પાડશું મોડલના, આ જ મોડલના. તો જોઈ લો, આનું નામ રેન્ચો છે, રેન્ચો. આ રહ્યું આપણું વેપન કે ના, આવી રીતના શૂટ કરવાનું. તમે જોયું એમ અમારા સેટઅપની અંદર ઘોડો પણ આવે, બધું આવે. અમારે આવું બધું લાવવું પડે આગળ. અને અત્યારના તેઓ રાતના વાગી ગયા છે, 1 વાગી ગયો છે અને હું પાછો ટ્રેનમાં બેસી ગયો છું. સામાન તમે જોવો ભાઈ, આવી કન્જેસ્ટેડ જગ્યાની અંદર ભાઈ આપણે આવી રીતના બેસવું પડે અને આવી રીતના સૂવું પડે. ભાઈ આવો હતો આજનો આખો દિવસ. તમને લોકેશન ને બાકીની બધી વસ્તુ હું તમને બતાવી નથી શક્યો, પણ તમે આગળ જોયું એમ કે ભાઈ તમને મજા આવી હશે. તો આવો હતો મારો આખો મુંબઈનો દિવસ. ભાઈ તમને એમ લાગતું છે શૂટની અંદર અમને મજા આવતી હશે, પણ અમને જ ખબર હોય કે ભાઈ અમે કેવી રીતે અમે કામ કરતા હોય. તો ભાઈ આવું હોય. તો ચાલો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ અને સૂઈ જઈએ અને કાલ સવારે પાછા સુરત પહોંચીએ. સુરત આપણે પહોંચશું 5 વાગ્યા સમથિંગ પહોંચશું. આપણે મળીએ કાલ સવારે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.